કે એક વખત જે જીવ પ્રભુને શરણે આવશે, પ્રભુ એનું હાથ ક્યારેય નહીં છોડે. જો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણો અને આપણા ઠાકોરજીના 3 સંબંધ થાય છે. કેટલા સંબંધ થાય છે? બધા જાગો છો ને? બોલો વલ્લભાધીશ કી જય. તો આપણા ઠાકોરજી સાથેના 3 સંબંધ થાય છે. 3 સંબંધ કયા કયા? કે સૌથી પહેલા બ્રહ્મ સંબંધ, પછી કૃષ્ણ સંબંધ અને પછી લીલા સંબંધ. કે જ્યારે કોઈ વલ્લભકુલના બાળક શ્રી મહાપ્રભુજી સ્વરૂપ જ્યારે આપણા પર કૃપા કરે, આપણને બ્રહ્મ સંબંધ આપે, ત્યારે આપણો સંબંધ બ્રહ્મ સાથે થાય છે. અને એ સંબંધ એવો થાય કે આપણને બ્રહ્મની ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. અને જ્યારે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયા બાદ જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, સેવા કરતી ગુરુ આજ્ઞા કરે સેવા કરતા જઈએ, તો એ સેવા કરતાં કરતાં પરસ્પર આપણો અને આપણા ઠાકોરજીનો સંબંધ પ્રગટ થાય. એ છે કૃષ્ણ સંબંધ. બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી કરાવે, બ્રહ્મ સંબંધ વલ્લભકુલના બાળકો કરાવે, પણ અને એ બ્રહ્મ સંબંધ થયા બાદ જ્યારે કૃષ્ણની સેવા કરતા જઈએ, કૃષ્ણ સેવા સદા કાર્ય, કે જ્યારે કૃષ્ણની સેવા કરતા જઈએ તો એ સેવા કરતાં કરતાં આપણો અને ઠાકોરજીનો કૃષ્ણ સંબંધ થાય છે. અને એ જ્યારે સંબંધ પ્રગટ થઈ ગયો હોય, એ જ્યારે સંબંધ સ્થિત થઈ ગયો હોય અને એ કૃષ્ણ સંબંધ થતાં થતાં કૃષ્ણની સેવા કરતા જઈએ, એવો ભાવ, એવો પ્રેમ, એવી ભક્તિ થાય કે પ્રભુ અનેકો અનેક અનુભવ કરાવે, પ્રભુ અનેકો અનેક સાનુભાવ જતાવે, પ્રભુ પોતાના લીલાના દર્શન કરાવે. ત્યારે માનવું આપણું ને પ્રભુનું લીલા સંબંધ થયું છે. પહેલાં બ્રહ્મ સંબંધ થાય, પછી કૃષ્ણ સંબંધ થાય અને પછી લીલા સંબંધ થાય. પણ વલ્લભની કૃપા વિના પુષ્ટિમાં કંઈ થતું જ નથી. જો આપણને થાય કે આપણે મહાપ્રભુજીને સાઈડમાં કરીને પોતે આગળ વધી જઈએ તો મહાપ્રભુજીના વગર કંઈ થાય જ નહીં. તમે બધા તો બહુ સમજદાર વૈષ્ણવ છો. મને સમાચાર મળ્યા છે કે લાલપુરના બધા જ બહેનો ને ભાઈઓ બહુ સમજદાર છે. બધાને બધું જ ખબર પડે. તો તમે જ મને જવાબ આપજો કે આપણને બ્રહ્મ સંબંધ કોણ આપે? વલ્લભ મહાપ્રભુજી. આપણને ઠાકોરજી કોણ પધરાઈ આપે? આપણે ઠાકોરજીની સેવા કરીએ, જ્યારે ભોગ ધરીએ તો કોની કાનીથી કરીએ? આપણે સત્સંગ કરીએ તો કોના ગ્રંથોનું વાંચન કરીએ? હવે જ્યારે આપણા 100 વર્ષ પૂર્ણ થાય, જ્યારે લીલામાં જવાનો સમય આવે તો કોની કૃપાથી આપણે લીલામાં જઈએ? જો તમને બધાને તો બધું આવડે છે. આપણે જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં બધા જ કાર્ય વલ્લભની કૃપાથી કરીએ છીએ અને એમાં જો વલ્લભને ભૂલી જઈએ તો ઠાકોરજી સેવા સ્વીકારે કેવી રીતે? રસખાનજી જે પોતે રસની ખાન, ઠાકોરજી પોતે એમના પર કૃપા કરતા, ઠાકોરજી વાત કરતા, બોલતા, ખીલતા, હસતા, બધું જ કરતા, પણ જ્યારે રસખાનજી ઠાકોરજીને પ્રાપ્ત કરવા જાય તો ત્યાંથી ઠાકોરજી ભાગી જાય. એક દિવસ રસખાનજીના મનમાં થયું કે અરે પ્રભુ, આપ મારા જોડે વાત કરો છો, ખેલો છો, બોલો છો, બધું જ કરો છો, પણ જ્યારે આપને પ્રાપ્ત કરવા જઉં છું તો આપ ભાગી કેમ જાઓ છો? તો ત્યારે રસખાનજીએ કીધું કે અરે, ત્યારે ઠાકોરજી કીધું, રસખાનજી, જો તમારે મને પ્રાપ્ત કરવા હોય, મારું સ્પર્શ કરવું હોય તો હું એમનેમ સ્પર્શ કરવા નહીં દઉં, હું એમનેમ પ્રાપ્ત નહીં થાવ. તમે ગોકુલ જઈને ગુસાઈજીથી બ્રહ્મસંબંધ લો, તમે બ્રહ્મસંબંધ લેશો તો હું આપોઆપ તમારી પાસે આવીશ. આ શ્રી વલ્લભનું સામર્થ્ય છે કે એક વખત શ્રી વલ્લભ જે જીવને બ્રહ્મસંબંધ આપી દે, એ જીવને પ્રભુ પાસે નથી જવું પડતું, પ્રભુ સ્વયં એ જીવ પાસે આવે છે. એવી કૃપા છે. જો એક વસ્તુ વિચારો, આપણે કહીએ ને વૈષ્ણવ અને વલ્લભીય વૈષ્ણવ, તો વૈષ્ણવ કોને કહેવાય? કે જે વિષ્ણુના 24 અવતારમાંથી કોઈ પણ અવતારને માને એને વૈષ્ણવ કહેવાય. કે વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે અને એ 24 અવતારમાંથી આપણે કોઈ પણ એક અવતારને માનીએ તો આપણે વૈષ્ણવ કહેવાઈએ. પણ આપણે વૈષ્ણવ નથી, આપણે તો વલ્લભીય વૈષ્ણવ છીએ. અને વૈષ્ણવ અને વલ્લભીય વૈષ્ણવમાં અંતર શું? કે જે વૈષ્ણવે વલ્લભ દ્વારા બ્રહ્મસંબંધ લીધું હોય, વલ્લભના સિદ્ધાંત અનુસાર ચાલતા હોય, એમને વલ્લભીય વૈષ્ણવ કહેવાય. જો એક બહુ સરસ પ્રસંગ શ્રવણ કરાવું કે એક વખત હનુમાનજીએ શ્રવણ કર્યું કે રામ ભગવાને એક એવી ડાયરી બનાવી છે કે જે ડાયરીમાં રામ ભગવાને એવા ભક્તોના નામ લખ્યા છે કે જે ભક્ત રામ ભગવાનને સૌથી વધારે યાદ કરે. તો હનુમાનજીને થયું કે રામ ભગવાનને સૌથી વધારે તો હું જ યાદ કરું, તો સૌથી પહેલું નામ મારું લખ્યું હશે.
ભાગતા ભાગતા ઉડતા ઉડતા ડાયરી પાસે ગયા, ડાયરી શોધી અને જ્યાં ડાયરી જોઈ બધાના નામ લખ્યા હતા, પણ હનુમાનજીનું નામ જ નહોતું. બહુ ગુસ્સે થયા, બહુ દુઃખી થયા કે અરે રામ ભગવાન, આખો દિવસ આપને હું યાદ કરું, આખો દિવસ રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરું, આપનો આટલો મોટો ભક્ત, પણ આપે મારું નામ લખ્યું જ નથી. ફરિયાદ કરવા ગયા કે રામ ભગવાન, આપે આ સારું નથી કર્યું. મેં સાંભળ્યું તમે એવી ડાયરી બનાવી છે કે જે ડાયરીમાં તમે બધા ભક્તોના નામ લખ્યા કે કોણ ભક્ત તમને સૌથી વધારે યાદ કરે, સૌથી વધારે આપને હું યાદ કરું છું, પણ આપે મારું નામ લખ્યું જ નથી. તો રામ ભગવાન કે તું 1 મિનિટ રોકાય. એક બીજી ડાયરી આપી અને બીજી ડાયરીમાં કહ્યું કે જો આમાં તારું નામ છે કે નહીં, તો બીજી ડાયરીમાં મોટા અક્ષરમાં લખ્યું હતું હનુમાન. હનુમાનજી કે ભગવાન તમે પણ કેવા છો, જ્યાં સાચે નામ લખવાનું હતું ત્યાં નામ લખ્યું નથી અને બીજી ડાયરીમાં મને ખુશ કરવા માટે નામ લખી નાખ્યું. તો ત્યારે રામ ભગવાન કે હનુમાન એવું નથી, આમાં કેવું છે કે આ ડાયરીમાં જે આટલા બધા નામો છે, આ ભક્તો એવા છે કે જે મને યાદ કરે છે, પણ આ ડાયરીમાં તારું નામ એકલું એટલે છે કે તું એકમાત્ર ભક્ત એવો છે કે જેને હું પોતે યાદ કરું છું. તો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે વૈષ્ણવમાં અને વલ્લભીય વૈષ્ણવમાં અંતર શું? વૈષ્ણવ એ કે જે પ્રભુને યાદ કરે અને વલ્લભીય વૈષ્ણવ એ કે વલ્લભની કૃપાથી પ્રભુ એને યાદ કરે. કે આપણે તો પ્રભુ આપણને યાદ કરે છે, પ્રભુ આપણને બોલાવે છે, આપણે એવા કૃપાલુ છીએ. અને એટલે તો કહેવાય કે ઓર કછો જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક, કે આપણા માટે તો વલ્લભ સિવાય બીજું કંઈક છે જ નહીં. सबन ते श्री वल्लभ नाम बड़ो, याही में गोकुल, याही में वृंदावन, याही में सकल ब्रजमंडल. કે આપણા માટે તો વલ્લભ, એ વલ્લભમાં જ બધું આવી જાય છે. અને આપણા શ્રી વલ્લભના ગુણ પણ કેવા છે. હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે આપણા મહાપ્રભુજી વલ્લભ એટલા કૃપાલુ છે કે વલ્લભના ગુણ કેવા કે જગત જુએ સારો ને વલ્લભ જુએ મારો. જગત શું જુએ કે આ વ્યક્તિ કામનો છે કે નહીં, આ વ્યક્તિ મારા લાયક છે કે નહીં, આ વ્યક્તિને સંપર્કમાં રાખવાથી મારું ભલું થશે કે નહીં, એ પોતાનું સ્વાર્થ જુએ, પોતાનું સારું જુએ. અને શ્રી વલ્લભ છે કે અરે જેવો પણ જીવ છે પણ આ મારો જીવ છે, તો મારે તો જીવ પર કૃપા કરવાની જ છે. અને જ્યારે આવા શ્રી વલ્લભ આપણને પ્રાપ્ત થયા હોય, જ્યારે